ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી આપણને સંબોધન કરશે. એકવાર બતાવવાનું છે ગાંધીનગરમાં લાઈવ જોવે છે એનો મેસેજ છે એટલે બોલો ભારત માતા કી ઇન્કલાબ જય જવાન. મિત્રો આજે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન માત્ર 1 જૂનનું સંમેલન છે અને એમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત છે. જ્યારે આપ દૂર દૂરથી લોકો આવ્યા છો, આપ લોકો આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર જો એકવાર આપણા માટે તાળીઓ થઈ જાય દોસ્તો. આ ક્ષત્રિય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભારતના કટ્ટર ઈમાનદાર અને જેમણે અદાલતે કહી દીધું કે હિન્દુસ્તાનમાં કોઈ કટ્ટર ઈમાનદાર હોય અને કામની રાજનીતિથી આગળ વધનારા નેતા આપણા માનનીય અરવિંદ કેજરીવાલ માટે એકવાર તાળીઓની ગણના થઈ જાય. અહીંયા ઉપસ્થિત ગોપાલભાઈ, ચેતનભાઈ, મનોજભાઈ અને તમામ આગેવાનો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા મિત્રો ટૂંકમાં 2-4 વસ્તુ આપને કહેવાની છે મારે. આજે આ કોઈ સભા નથી, આ કોઈ સંમેલન નથી, પરંતુ આપણા ક્ષેત્રીય બૂથ કાર્યકર્તાઓને શપથ ગ્રહણ સમારોહ છે. એનો અર્થ ઈ થયો કે ખાલી જોનમાંથી સેંકડો હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. મિત્રો આપણે બહુ કહ્યું, તમે જુઓ ગમે ત્યારે જાઓ એટલે આપણા પોસ્ટરો હટાવી દે છે કે નહીં? પોસ્ટરો હટાવે, નેતાઓને જેલમાં નાખે, નેતાઓને પરેશાન કરે, કાર્યકર્તાઓને પરેશાન કરે. હવે આવું ચલાવવું છે કે પછી આપણે સત્તા પર બેસવું છે? જોરથી બોલો એટલે મને ખબર પડે. હવે આપણો વારો આવે કે ન આવે ભાઈ? આપણે લેવું છે કે દિલનો વારો? એ તો ગયા વખતે રોજે જોઈશું કે ફલાણા પોલીસ વાળા આવ્યા, ઉપાડી ગયા. પણ હવે એવો દિવસ આવવો જોઈએ ભાજપના ફલાણા નેતાની ધરપકડ થઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કરાવી. આવે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ભાજપ પર. મિત્રો મને આપણા ઘણા લોકો કહેતા હતા કે ઈશુદાનભાઈ કઈ રીતે ખેડૂતોનું દેવું માફ થઈ શકે, કઈ રીતે આદિવાસીઓની વિકાસની યોજના થઈ શકે. મેં એમને કીધું 5000 ભાજપના એવા કાર્યકર્તા છે જે હજારો કરોડની સંપત્તિ વાળા છે કે નથી ભાઈ? જોરથી બોલતા રહ્યો છે કે નથી? આપણી સરકાર આવે ને ગાંધીનગરથી એને ફોન જાય કે સાહેબે એવું કેવડાવ્યું છે કે સંપત્તિ દાનમાં આપવી છે પછી જેલમાં જવું છે, તો શું થાય ભાઈ? ખેડૂતોનું દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? મિત્રો આજ પોલીસનું આપને વાદો કરું છું, આજ ખાકીદારી, આજ ભાજપના નેતાઓની સુરતની બજારમાંથી બેસેલા નહીં તો ઈશુદાનને ફટ છે રાજનીતિમાં આવ્યા. આપણે ખરાબ વ્યક્તિઓ નથી, પણ કોઈ ખરાબ કરે, આપણી ઉપર અત્યાચાર કરે તો વ્યાજ સાથે વસૂલાત કરવાની તાકાત આપણે ધરાવીએ છીએ દોસ્તો. ઈ લોકોના જેટલા અત્યાચારો કરવા તેટલા કરી લીધા. મિત્રો મને ખબર છે, હું ને મનોજભાઈ પાર્ટીની જ્યારે એવો નબળો પીરિયડ આવ્યો 2022 પછી, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીને ખોટી રીતે જેલમાં નાખી દીધા. અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા, મનીષજીને જેલમાં નાખ્યા, તમામ નેતાઓને જેલમાં નાખ્યા. અને એટલું નહીં, અહીંયા 182 ટીમો બનાવી, 182 વિધાનસભામાં. હું આમ એક ફોન ઉપાડું ને તો બીજો કાર્યકર્તા કહેતો હોય કે સાહેબ ફલાણા ભાઈ જાય છે, પેલો કે સાહેબ ફલાણા ભાઈ જાય છે. મિત્રો એ દિવસે હું ઈશ્વરને યાદ કરતો તો, હું ને મનોજભાઈ બેઠા હતા. મેં કીધું એક દિવસ આ દિવસ પણ જતો રહેશે અને જે દિવસે આ દિવસ જાશે તે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી નહીં શકે. એટલે આ સંઘર્ષના દિવસો મેં જોયા છે. અને આજે હું આપણે કહેવા માંગુ છું મિત્રો, અરવિંદજીને 6 મહિના સિટિંગ મુખ્યમંત્રીને પહેલી વખત હિન્દુસ્તાનમાં કોઈએ જો જેલમાં નાખ્યા
રાજનીતિ કરતા હતા. એવું કહેતા હતા કે ખેડૂતોને હક મળવું જોઈએ, એવું કહેતા હતા કે દરેક બાળક, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, પીછડા સમાજ હોય, નાનો સમાજ હોય, તમામ વર્ગના લોકોને ફ્રીમાં સારું શિક્ષણ મળવું જોઈએ. જે ભાજપ વાળા ક્યારેય ઈચ્છતા નથી મિત્રો તમારા અને મારા બાળક આગળ આવે. એવું કહેતા હતા કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં સારવાર લેવા જાય તો ફ્રીમાં સારવાર, સારીમાં સારી સારવાર મળવી જોઈએ. કિસ્સામાં જો એક નયો પૈસો ન હોય તો એ ગરીબ છે, સારવારના વાકે મરવું ન જોઈએ. એની રાજનીતિ અરવિંદ કેજરીવાલજી કરતા હતા દોસ્તો. અને ઈ રાજનીતિનો ઉદય ન થાય એટલે તમે જો એક પાર્ટી તો કરતી હતી, બીજી પાર્ટી પાછી, ત્રીજું પક્ષ ચાલે નહીં, ત્રીજું પક્ષ હાલશે નહીં. આ હમણાં તૂટી જશે. અરવિંદ કેજરીવાલજી વયા ગયા જેલમાં, પાર્ટી પતી જશે. હવે ઈશુદાન ગઢવી શું કરશે? ગોપાલ ઇટાલિયા શું કરશે? મનોજ સોલંકી શું કરશે? તમને ખબર નથી. અમે ઈ સંઘર્ષના સાથી છીએ કે તમારા ઘરમાં ખુશી તમને કાઢી શકે એવી તાકાત ધરાવી. મિત્રો હું જ્યારે કહેતા હોઉં છું ત્યારે પણ કહેતો હતો ને આજે પણ કહું છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બોલો टाइगर अभी, टाइगर अभी, टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. समझ અને એવું શું કામ કહું છું ખબર છે? આ હજારો બૂથમાંથી જે મારા યોદ્ધાઓ આવ્યા છે, ટાઈગર જેવા યોદ્ધાઓ છે, એના બળ ઉપર કહું છું ટાઈગર અભી જિંદા હે સાહેબ. તમે લોકો છો જે ગુજરાતની રાજનીતિને બદલશો. તમે લોકો છો જે એક નાના સમાજમાંથી આવનારાને અધિકારી બનાવશો. તમે લોકો છો જે વ્યક્તિ ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર બનશે તમારા મારા ગામમાંથી. એ શું કામ ખબર છે? એના માટે શ્રેય કોઈને જાતો હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજીને જાય છે. મિત્રો આજે ખેડૂતનો દીકરો જો પ્રદેશ અધ્યક્ષ હોય, એક છત્રભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા, આવા વ્યક્તિઓ તમને ને મને મળ્યા છે ધારાસભ્ય તરીકે. શું કામ? અરવિંદ કેજરીવાલજી એવું ઈચ્છે છે કે મારો આમ આદમી છે ઈ નેતા બનવો જોઈએ, ઈ જેના ઘરનું સંચાલન કરે છે એ રીતે રાજ્યનું સંચાલન કરતો હોવો જોઈએ. મિત્રો આજે રમીનો હું અરવિંદજીના આભારી છીએ. મને વિચાર આવતો હતો કે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજી હિંમત નો આવ્યા. અરવિંદજીએ કીધું ભાજપને કે તમારામાં તાકાત હોય એટલું અત્યાચાર કરી લો, પણ હું ગુજરાતમાં જઈને તમને ભગાડીશ. અરવિંદ કેજરીવાલજી મિત્રો કહી શકે બીજા કોઈ તાકાત નહીં. તો ઘણા લોકો ઠેકડા મારી જાય, વૈદ્યો ઠેકી જાય. આપણામાંથી ઘણા વૈદ્યો ઠેકી ગયા જરાક જરાક ભીષ પડે એટલે આપણે એમ થાય કાલે આવ્યો તો આપણી જોડે જ હતો. પણ મિત્રો અરવિંદ કેજરીવાલજી કદાચ માની લો કે મેનેજ થઈ ગયા હોત, ડરી ગયા હોત તો આજે તમે તાલુકા લડી ન શકત, આપણે જિલ્લા લડી ન શકત, આ સામાન્ય પરિવારના લોકો ધારાસભ્ય ન બની શકત. મિત્રો અરવિંદ કેજરીવાલ જેવા નેતા છે જેમના ઉપર આપણે ગર્વ છે સાહેબ. અને તમે જુઓ કોર્ટે અદાલતે એવું કીધું કે સીબીઆઈ ના અધિકારીઓએ ખોટી રીતે અમને ફસાવ્યા છે, એમની ઉપર ઇન્ક્વાયરી થાય અને અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે એ અદાલતે સાબિતી આપી દીધી સાહેબ. તો મિત્રો આજે આપણે છેલ્લી 1 મિનિટમાં હું કહીશ કે આપણે શેના માટે રાજનીતિમાં આવ્યા છે. ઈશુદાન ગઢવીને કાંઈ જોતું નથી રાજનીતિમાં, નથી પદ જોતો, નથી હોદ્દો જોતો, નથી કોઈ મહેલો જોતા, પરંતુ મિત્રો આજે રાજનીતિમાં એટલા માટે આવ્યા છીએ ગરીબ, વંચિત, શોષિતને એનો હક અને અધિકાર મળવો જોઈએ, એને ન્યાય મળવો જોઈએ. અને સામાન્ય માતા બેન દીકરી હોય એને પણ ન્યાય મળવો જોઈએ. મિત્રો આજે શું થાય છે? કોઈ પણ ભાજપનું લુખો બેન દીકરીને પરેશાન કરે, હેરાન કરે. મિત્રો કોઈ સાંભળવા વાળું નથી, પોલીસ ફરિયાદ નથી નોંધાતી. મિત્રો આપણે સપનું લઈને આવ્યા છીએ માતા ને દીકરી સિંગલ હોય, સિંગલ રહેતા હોય, દીકરી ટ્યુશનમાં જાય, ટ્યુશનમાંથી પરત ફરે, સાંજે આવે ને માને એમ કહે કે માં પેલો મંત્રી કે મંત્રીના દીકરાએ મારી છેડતી કરી છે. માતા દુષ્કા ભરવાની જગ્યાએ, કોઈને લાડવા લગાડવાની જગ્યાએ મોબાઈલ ઉપાડે,
મિસકોલ મારે અને મિત્રો મિસકોલ મારે ને પોલીસ ફરિયાદ થઈ જાય અને બીજા દિવસનો સૂરજ ઉગે એ પેલા મંત્રી કેનો દીકરો જેલમાં હોય આવી વ્યવસ્થા પેદા કરવી છે મિત્રો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અરવિંદ કેજરીવાલે કીધું તો પંજાબવાસીઓને કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો ખેડૂતોને દિવસે વીજળી અપાવીશ અને ફ્રી વીજળી અપાવીશ મિત્રો વાયદો ત્યાં પૂરો કરીને અરવિંદ કેજરીવાલ આ ખબર છે કે નથી ખબર આ કેટલાને ખબર છે હાથ ઊંચો કરો જોઈએ મારી માતા બેન દીકરીઓ છે મિત્રો મહિલાઓ ગુજરાતમાં આપણે કીધું તો દરેક મહિલાના ખાતામાં હજાર પડશે કાશ ત્યારે સરકાર ન બની પણ તમને આનંદ થશે ગત જ્યારે બજેટ આવ્યું પંજાબનું માનનીય અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લી ગેરંટી અરવિંદ કેજરીવાલજીની મહિલાઓને હજાર આપવાની પૂરી કરી દીધી મિત્રો એક વાર તાળીઓ થઈ જાય અને એટલા માટે મિત્રો હું કહું છું કે આપણે ખેડૂતોને પંજાબમાં કોઈ એપીએમસીમાં લાઈનો લગાવવાની જરૂર નથી ઓછા ભાવે ખરીદી કરવાની જરૂર નથી જેટલી ઉપજ આવે એ પૂરેપૂરી ખરીદી થાય અને એક પણ રૂપિયાથી કોઈ વેપારી ઓછી ખરીદી કરે ને તો એને જેલમાં નાખી દે છે ને એવા કાયદા બનાવવામાં આવ્યા છે એટલે આપણે સરકાર બનાવવાની છે બોલો તૈયાર છો તો મિત્રો એક હાથ ઊંચો કરીને મને વચન આપો કે તમારા બૂથમાં તમે મજબૂતાઈથી તૂટ્યા વગર